પણ હું ક્યાં ના પાડું, પૈસા લઈ જા, ટાઈમે દઈ જા. પછી ખબર છે ને ટીલા નામ સાંભળ્યું છે ને, આ દઈ દેવા પડે ટાઈમે. ઈ તો ટાઈમે દઉં, ટાઈમે લઈ લેવા પડે. હા મુક. બસ મહેમાન આવી ગયા. આપણે કહેતા મહેમાન આવી ગયા. આવી ગયા. રામ 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 રામ. ટીલાભાઈ, હા આપણે વાત નહોતી થઈ. થઈ હતી. ઈ જો આ છોકરો. ઈ છોકરો. હા પણ પછી અમારા રિવાજની ખબર છે ને, ખબર તો છે, છતાંય વાત કરો ને શું તમારો રિવાજ છે ઈ આપણે ઈ પ્રમાણે જે કરીએ. મારી બેન છે ને, હા, ઘર કાંઈ કામ નહીં કરે. કાંઈ કામ નહીં કરે. જો આ મોટા ઘરે કરવી એટલે ઈ તકલીફ થાય. કાંઈ કામ નહીં કરે. હાલ છે. હાલ છે. બાકી તો આમ તબિયત પાણી રાગે ને, મારે આમાં શું ઘટે? અને ધંધા પાણી તો એ તો તમારે તો બધાને ખબર જ છે. મારી સાહેબી જેવી છે. હા 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 હા. તમે ઠેઠ આમ હોળકા હુરી જાવ, ભાવનગર હુરી જાવ, ના હુરી તો મારું નામ બોલે છે. હા હા બસ હા બેન આવી ગયા. આવી ગયા? હા હા. આવી ગયા બેન? હા હા શું હતું ભાઈ? જે અમારો વાત થઈ હતી ને, ઈ છોકરો તમને આજ જોવા આવ્યો છે. હા જોઈ લેજે. આ ઓલો બેઠો ઈ? હા પણ મારી શરત છે ભાઈ. ઈ તો મેં બધું કહી દીધું, બોલવા પણ મેં તને રહેવા નથી દીધું. તો કઈ વાંધો નહીં, તો મને મંજૂર છે. ના ના તોય કયો ને તમારી શરત તો તાર બે શબ્દ કહેવા તો કહી દીજે, તારે ઘર હકાવવાનું. એને ઘર હકાવું ને એને કાંઈક બાકી તમ તારે વાત કરો બેન. બોલો. હું શું કહું છું, અચ્છા. કામ ધંધો શું કરે છે? હીરાનું કારખાનું હાલે છે 40 ઘંટી. એવું ઈ બધું ઠીક. પેલી મારી શરત છે હં. કે હું કામ નહીં કરું. ઈ તો વાત થઈ ગઈ. જો ભાઈ કામ ને પણ ઈ છે ને 3 કામ વાળી રાખી લેવાનો છે. હર રવિવારે મારે પિક્ચર જોવા જોશે. પિક્ચર તો ઘરે જ ઓલું મોટું LCD ટીવી છે, છતાંય પણ બહાર જવું હોય તો તમને લઈ જજો. હા લઈ જાય. ટોકીસમાં જ જોઉં છું, ઘરે હું જોતી નથી. આ તો ટોકીઝમાં ઘરની હા બાજુમાં જ છે ટોકીઝ. ત્રીજી શરત ઈ મારી હા. ઈ છે કે ઘરની અંદર કઈ કામે ન કરું અને અઠવાડિયામાં 2 વાર બહાર જમવા જોશે. બહાર જમવા તો ઈ તો લઈ જશે. સમજો તારા ગામમાં નો હારી રેસ્ટોરન્ટ હોય તો રાજકોટમાં લઈ જજે. અરે લઈ જાય. લઈ જશે. હાલો બધું. તમારું નામ હું? મારું નામ હા. સગનલાલ. સગનભાઈ, અમારામાં એવો રિવાજ છે ને, હા. તમે અમારે એક જ ધક્કે બધું પચી જવું પડે. એટલે એટલે એક ધકે એટલે ઈ પાછું સમજાવો. એટલે બેયના હાથ મિલાઈ દો એટલે અમારે લગ્ન થઈ જાય હે અહીંયા. આ એવું? હા અમારો રિવાજ એવો છે. શાંતિ રાખ, ઘડીક શાંતિ રાખ. આમ થોડીક મર્યાદામાં રહે. તે આમ જો આપણે તમારા રિવાજ પ્રમાણે જ અમે કરવા માટે તૈયાર છીએ. તૈયાર છો ને? તૈયાર. તૈયાર છે. હાલો. કાંઈ વાંધો નહીં, હાલો. હવે બીજી કાંઈ શરત બાકી રહેતી નથી ને? બસ આ બીજી લાંબી લપત ન હોય અમારે. હા તો ઈ હારા મારું લ્યો. મને ઈ ગમ્યું તમારું કામ. હાલ બેન, પણ ભાઈ આવી રીતે નો બેન્ટ બાજા નો કાંઈ. આપણામાં ઈ રિવાજ જ નથી. આપણે પહેલેથી આ રીતે જ હાલે છે. પેઢીઓમાં હાલતું ઈ જ આપણે કરવાનું. લા બેન. હવે હું કહું છું, આ મેં કીધું ઈ શરતની ખબર છે ને? ખબર જ છે. ખબર છે ને? હા, ખબર જ છે. કામ આટલું નહીં કરે. હા. મારા બેન છે ને, બધી આમ ટેબલ થી હેઠા નથી ઉતર્યા, બધું ટેબલ જ આવી જાય. ટેબલ માથે ખાવું જમાટ છે. પીવું પાણી ગમે ઈ. ડાઇનિંગ ટેબલ છે ને? હા હા બધું છે. હા હા બસ. તો જાઓ. હા. સુખી રહ્યો. થઈ ગયા લગન. એ આશીર્વાદ લઈ લે. પછી આવવાની વાત. અમારા રિવાજ પ્રમાણે આમાં કઈ બોલવાનું આવે જ નહીં. કાંઈ વાંધો નહીં. હાથ દઈ દીધો એટલે પૂરું થઈ ગયું. થઈ ગયું. અમારા હાથની કિંમત હોય. હું શું કહું છું ભાઈ, હું રિસેપ્શન રાખું ને એટલે તું આવજે, બાકી રિસેપ્શન તો રાખવાનું જ છે હો. અને મોબાઈલ શીશોક નહીં રાખવાનો. કાંઈ વાંધો નહીં, હાલો તો અમે જાય. હા જાઓ. હાલો. હાલો. હાલે હેઠ ખાવાનું બનાવવા માંડ. બનાવું જ છું, શાંતિ રાખો. ભૂખ લાગી છે આજ પછી ઓલી ચાય બનાવવાની છે. શાંતિ રાખો, કેમ શાંતિ રાખો એટલે? વાર લાગશે. વાર નો લાગે. વાર નો લાગવી જ પડે. તો આ ખાઈ લેવાનો ખેલ થોડી છે ને કાઈ. આ લોટ બાંધ થાની મેની. બાંધું જ છું. હા. હા અને પછી ઓલું વાસણ ધોયા કે ન ધોયા? બાકી છે. અને વાળવાનું બાકી છે. કેમ બધું બાકી રાખે? તને હું લેવા લાવ્યો છું? આ બધા કામ કરવા લાવ્યો છું. કાઈ વાંધો ને, 1 મિનિટ ખાલી ફોન આપો ને. હું લેવા? જોઈસી માં જરૂર છે. ફોનની હું તાર જરૂર પડી? ફોન જોઈસી, બીજી કઈ વાત નહીં. પછી જ વડાહે ને પછી જ હવે તો રોટલા થાહે. હલો
લગી નહીં લઈ જાય ત્યાં લગી હું નહીં કરું. તારો ભાઈ ક્યાં મોટી ટોપ છે આવી ભેગો પાડી જ દઉં. હવે મારા ભાઈને તું હું પાડતો તો હજી તને ખબર નથી. મારા ભાઈનું ગામમાં કેવડું નામ છે. આખા ગામમાં મારો ભાઈ ડોન છે. આવા દે મારે મગન ઓલા નેતરના હોટા લીધા ને અરે છે બોલ એક છે નેતરના હોટા હાલે લીધા ને અરે છે. બસ. તારો ભાઈ ક્યાં મોટી ડોન છે આને આવી ગયો મારો ભાઈ. હવે જો હાલો આને લઈ જાઓ દેવાવાળી કરો પણ દે દે હું જોયો છું આ બાજુ લઈ લે આ બાજુ લઈ લે ઉપાડ લો. હવે આમાં બેસતો ભાઈ કેવા મારી આગળ કામ કરાવો તો લોટ બંધાડાવે ખોટો બસ ના. દબાવડાવે. આ નેતરનો જ છે ને હા બોસ એ તો છે બેન હું કામ કરાયું તું અંજવારી કઢાવી. હાવણી દે હંદવારી કાઢ હાવણી દે તને કહું છું મગન નકર તને ફફડાવું છું હાલ ભાઈ હે ભાઈ બીજું હું કરાવડાયું તો બેન પોતું મરાવડાયું. હે? વાસણ આ વાળમાં તો છે. હાવણી મૂકી દે પોતું માર હાલ વળાઈ ગયું હે પોતું માર પોતું માર તને કહું છું નહીં ઉઠ, ઊભો થા. યા વાળું તો એમ પોતા મરાય મારી બેન એમ પોતું મારતી હતી ઈ મારે માર મને નહીં એ આમ પોતું મારવાનું જાય આમ નહીં. પોતું મારને નકા હમણાં મરી જાવો છો હું તો કહું બે હોટા નાખને ભાઈ હજી. બધું થઈ જાય છે રિપેરિંગ પૂરો કરી નાખું બીજું હું કરાવડાયું તો વાસણ ઉટકાવ. અરે વાસણ ઉઠ પોતા મૂક દે વાસણ ઉઠાય લે આ ધોવા બેડા જલ્દી પછીમાંથી તું આગો રે નકર તું ઢીંગલો થઈ જાય અરે આ બધું બધું ધોઈ નાખ ફટાફટ બોસ હું ક્યાં ઊભો છું આ તડકો લાગે સાહેબ ઊભો રહો ભાઈ બોસ માથે જ ઊભો છું હું. ના ના ખાઈશ તે ખાઈ ઘઉં હજુ મોઢું નથી દેખાતું આ જો દેખાવ મને બરોબર છે, હરખું ખાઈશ ભાઈ આ બાજુ મૂકી દે ને ઊભો થઈ જા ઊભો થા આ બાજુ બે આ મૂકી દે એક બાજુ કેટલી ઘંટી હાલતી હતી મારે 20 ઘંટી ઈ ઘંટી અને મોબાઈલ એપલ નો લઈ દેવાનો હતો લીધો ના અને બીજી શરત કઈ કીધી હતી ફરવા લઈ જવાની કામવાળી હશે છે ભાઈ. ઈ કે 3 કામવાળી હશે. કેટલી કામ વાળી ત્રણ એક બે ત્રણ મુંજી રમે તને કોણ બોલે બંધ થા બોલવાનું બંધ છે ટીલામો પિક્ચર જોવા લઈ જાય, બહાર ખાવા લઈ જાય, ક્યાંય નો લઈ કઈ ન થયું ને ના. ક્યાં લઈ જવાની હતી મારી બેન ને પિક્ચર જોવા બાપા બાપા બીજું બોલ બેન જમવા બહાર લઈ જાય, ક્યાંય નો લઈ ગયા. જમવા બાર નતો લઈ ગયો ના ના જમવા નતો લઈ ગયો બાર તો લઈ ગયો આજી રાખો પાછળ જ ઊભો છું. કે રાણી બનાવીને રાખીશ, કામવાળી કરી દીધી. મારી બેન ને રાણી બનાવીને રાખવાની હતી હા તો કેમ આમ દાખલા કરાવે હું મરી જા તો મારા બાપનો દીકરો નથી હવે હું કહું છું હા હવે તને હાથ મિલાવ્યા તા ને હા લે બેન હાથ મારે રહેવું નથી. હા બધું તું ઊભી રહે તું મારી સામે ઊભી રહે હાથ તેથી મિલાવ્યા તા ને હા આ હાથ છૂટા હવે હાથથી છૂટું અને જેવી મારી બેન એવી તારી બેન